નમસ્કાર મિત્રો, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારું સ્વાગત છે। ગુજરાત પોલીસની જે આવનારી ભરતી છે એનું જે પેપર સ્ટાઇલ આપણે જોઈ કે પહેલાં 100 માર્ક્સની હતી, આ વખતે 200 માર્ક્સનો આવશે તમારે। એમાં વિભાગ એ અને વિભાગ બી, જે વિભાગ બી તમારું જે આવશે એની અંદર ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ 50 માર્કનો હશે। આજે મેં જે પ્રશ્નો રજૂ કર્યા છે તે ગુજરાતનો ઇતિહાસ વિશે રજૂ કર્યા છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને આઈએમપી છે। તો એના જ પ્રશ્નો મેં આજે બધા લખ્યા છે। એના પછીના ચેપ્ટરની અંદર હું ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ આ બંને લખીશ। તો 10 પ્રશ્નો જે લખ્યા છે આઈએમપી પ્રશ્નો છે। ખાસ સ્ટુડન્ટને વિનંતી કે યાદ કરી લેવાના। એક્ઝામ ટાઈમે નજદીક હોય જ્યારે એક્ઝામ, ત્યારે તમારે કોઈ કન્ફ્યુઝન ઊભું ન થાય એટલે અત્યારથી જ તેમની તૈયારી કરવાનું ચાલુ કરી દો। જોઈએ આપણે પહેલો પ્રશ્ન। તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનું પૌરાણિક નામ શું છે? ગુજરાતનું પૌરાણિક નામ કયું છે? તો એનો જવાબ આવશે આનર્ત। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું? તેનું નામ છે રેવતક। ટેટટાટની પરીક્ષામાં પણ 2011-12માં એના પછી પણ આ પૂછાયેલું છે ક્વેશ્ચન। વારંવાર કોઈ પણનું પૌરાણિક નામ પૂછી લે છે, એટલે ખાસ યાદ રાખજો। કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? પ્રશ્ન નંબર 3, કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? તેનો જવાબ આવશે મહી અને રેવા। એના પછીનો ક્વેશ્ચન નંબર 4, ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત કયા યુગથી થાય છે? ગુજરાતના જે દસ્તાવેજો છે એના ઇતિહાસની શરૂઆત કયા યુગથી થાય છે? તો તે આવશે મૌર્ય યુગ। એનો જવાબ આવશે મૌર્ય યુગ। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું? જ્યારે સોલંકીઓનું રાજ હતું ત્યારે ગુજરાત કયા નામે ઓળખવામાં આવતું હતું? તો તેનો જવાબ આવશે ગુર્જર દેશ। એક તો એનું પૌરાણિક નામ આપણે પહેલા પ્રશ્નમાં જોઈ લીધું કે ગુજરાતનું પૌરાણિક નામ તો આનર્ત છે, પણ સોલંકી રાજાઓનો જે સમય હતો ત્યારે ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો ગુર્જર દેશ। બરાબર, ક્વેશ્ચનની વચ્ચે કન્ફ્યુઝન કરતા ખાસ યાદ રાખી લેજો, પૌરાણિક નામ છે આનર્ત છે અને સોલંકીઓ રાજાના સમયમાં જે નામ હતું તે ગુર્જર દેશ તરીકે ઓળખાતું હતું। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, કર્ણાવતી, જે હાલનું અમદાવાદ તરીકે આપણે ઓળખીએ છીએ, અમદાવાદ એને પહેલાં કર્ણાવતી તરીકે ઓળખવામાં આવતું હતું। તો કર્ણાવતી નગરીની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ આવશે કર્ણદેવ। એના પછીનો ક્વેશ્ચન, ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો અશોકને તમે બધા જાણો જ છો, જે પૂરો કલિંગ જીતી અને અખંડ હિન્દ જે બનાવવા માંગતો હતો અશોક, જે બાદમાં એણે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને હરેક જગ્યાએ અશોકના શિલાલેખો સ્થાપવામાં આવેલા। દાખલા તરીકે જૂનાગઢની અંદર અશોકના શિલાલેખો આવેલા છે અને તે અશોકના શિલાલેખો પાલી ભાષામાં લખાયેલા છે। તો ક્વેશ્ચન નંબર 7 છે, ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો કુમારપાળને ઓળખવામાં આવે। એનો જવાબ આવશે કુમારપાળ। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, કાંકરિયા તળાવનું ઐતિહાસિક નામ શું છે? અમદાવાદની અંદર આવેલું છે કાંકરિયા તળાવ, અને હમણાં કાંકરિયા તળાવ ખૂબ જ ફેમસ થઈ ગયું છે ફ્લાવર શો તરીકે, ટુરિસ્ટો પણ એટલા આવે છે। તો આ ક્વેશ્ચન આઈએમપી છે, એક્ઝામની અંદર આ પૂછાઈ શકે। તો તેમનું ઐતિહાસિક નામ હોજ-ઈ-કુતુબ, ખાસ યાદ રાખી લેજો, હોજ-ઈ-કુતુબ। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, બોરસદ સત્યાગ્રહના પ્રેરક કોણ હતા? તો આ પ્રશ્ન તો જવાબ તો બધાને ખ્યાલ જ હોવો જોઈએ, વલ્લભભાઈ પટેલ, જે સરદાર વલ્લભભાઈ પટેલ પૂરું નામ છે એમનું, અહીંયા મેં વલ્લભભાઈ પટેલ લખ્યું।
નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, ઈસવીસન 1948માં ગુજરાતનો કયો પ્રદેશ કેન્દ્ર શાસિત હતો? તો તેનો જવાબ આવશે કચ્છ. બરાબર. વધુ વારંવાર આ પ્રશ્નો પૂછાઈ જાય અને આઈએમપી પણ છે આ પ્રશ્નો બધા, એટલે ખાસ સ્ટુડન્ટ અત્યારથી જ તૈયારી ચાલુ રાખો, જેથી કરીને એક્ઝામ ટાઈમે તમે કન્ફ્યુઝન ન થાવ અને તમારો સિલેબસ બાકી ના રહે. દરેક વિડીયોમાં કહું છું કે શરૂઆત એક્ઝામની પહેલાંથી જ કરો, નહીં કે એક્ઝામની ડેટ આવે અને પછી તમે બુક્સ હાથમાં લઈને વાંચવા બેસો. તો શરૂઆતથી તૈયારી કરશો તો 100% તમે સફળ થશો જ. આજે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો મેં રજૂ કર્યા. નેક્સ્ટ ચેપ્ટરમાં ગુજરાતનો ઇતિહાસ અને ભારતના ઇતિહાસના ક્વેશ્ચન આન્સર હું રજૂ કરીશ. વિડીયો જોવાનો, લાઈક કરવાનો અને ખાસ ક્વેશ્ચનના આન્સર યાદ રાખો. યુટ્યુબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.